નમસ્કાર મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે એ જુનિયર ક્લાર્કની 612 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી હતી। તો હવે તેના માટેનો સિલેબસ છે 2024 માટેનો તે આજે જાહેર કરવામાં આવ્યો છે। તો શું સિલેબસ રહેશે અને જૂના સિલેબસ કરતાં નવા સિલેબસમાં શું સુધારો આવ્યો છે તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો આપણે સિલેબસની વાત કરીએ તો તેમાં પહેલો ટોપિક છે જીકેનો। તો જીકેમાં હિસ્ટ્રી ઓફ ગુજરાત, જિયોગ્રાફી ઓફ ગુજરાત, આર્ટ એન્ડ કલ્ચર, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કરંટ અફેર ઇન્ડિયા અને ગુજરાતના, એન્વાયરમેન્ટ, જનરલ એડમિનિસ્ટ્રેશન અને ગવર્મેન્ટ સ્કીમ। તો જીકેમાં આટલા ટોપિક છે અને તેમના 20 માર્કનો ગુણભાર રહેશે। જ્યારે જૂના સિલેબસમાં છે એ આના 30 માર્ક હતા, અહીંયા 10 માર્કનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારબાદ બીજો ટોપિક છે ગુજરાતી ગ્રામર। તો તેના 10 માર્કનો અહીંયા વેઇટેજ આપેલું છે। જ્યારે જૂના સિલેબસમાં છે એ ગુજરાતી ગ્રામરની સાથે છે એ સાહિત્ય પણ હતું, પરંતુ અહીંયાથી સાહિત્ય છે એ કાઢી નાખવામાં આવ્યું છે અને ખાલી ગુજરાતી ગ્રામર રાખવામાં આવ્યું છે અને તેમનો ગુણભાર 10 માર્ક રહેશે। ત્યારબાદ ત્રીજો ટોપિક છે ઇંગ્લિશ ગ્રામર। તો ઇંગ્લિશ ગ્રામરના અહીંયા 10 માર્કનું છે એ વેઇટેજ આપેલું છે। જ્યારે જૂના સિલેબસમાં છે એ ઇંગ્લિશ ગ્રામરના 15 માર્કનું વેઇટેજ હતું, એટલે કે અહીંયા 5 માર્કનું વેઇટેજ છે એ ઓછું કરવામાં આવ્યું છે। ત્યારબાદ ચોથો ટોપિક છે લોજિકલ ટેસ્ટ અને રિઝનિંગ એબિલિટી। તો તેમના 10 માર્ક છે। જ્યારે જૂનો સિલેબસ છે તો તેમાં રિઝનિંગ અને મેથ્સ છે એ બંને ભેગા હતા, પરંતુ અહીંયા રિઝનિંગ અલગથી છે એ 10 માર્કના વેઇટેજ સાથે ટોપિક આપેલો છે। ત્યારબાદ પાંચમો ટોપિક છે બેઝિક ઓફ કોમ્પ્યુટર। તો આ તે સિલેબસ છે, જૂના સિલેબસમાં પણ 15 માર્કનું બેઝિક ઓફ કોમ્પ્યુટરનો છે એ ટોપિક આપેલો હતો। ત્યારબાદ છઠ્ઠું છે અમદાવાદ સિટી એન્ડ એએમસી। તો તેમના 15 માર્ક છે। જ્યારે જૂનો સિલેબસ છે તો તેમાં માત્ર અમદાવાદ સિટી જ હતું, આ વખતે નવું છે એ એએમસી બોડી ઉમેરાણી છે, એટલે કે એએમસીને લગતા પ્રશ્ન પણ છે એ આમાં પૂછવામાં આવશે। ત્યારબાદ સાતમો ટોપિક, તો સાતમામાં ટોટલ છે 3 વિભાગ પાડેલા છે। પહેલું છે મેથેમેટિક। તો તેમના 5 માર્ક આપેલા છે। જ્યારે જૂનો સિલેબસ હતો તો તે મેથ્સ છે રિઝનિંગ સાથે જ હતું, પરંતુ અહીંયાથી અલગ 5 માર્કનું મેથેમેટિક્સ આપેલું છે। ત્યારબાદ તેમાં બીજો ટોપિક છે એરિથમેટિકલ એબિલિટી, એટલે કે ગાણિતિક સાદુરૂપ છે એ તેમના 5 માર્ક આપેલા છે, જેમનો સમાવેશ મેથ્સમાં પણ થઈ શકે અને રિઝનિંગમાં પણ થઈ શકે છે। અને ત્યારબાદ ત્રીજો ટોપિક છે એ આ વખતેના સિલેબસમાં નવો ઉમેરવામાં આવ્યો છે, જેમાં બેઝિક ઓફ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ। તો તેમના 10 માર્ક છે, એટલે કે ટોટલ સાતમા ટોપિકના છે એ 20 માર્ક થશે અને આવી રીતે ટોટલ 100 માર્કનું છે એ વેઇટેજ રહેશે। આના કોઈ પ્રોપર છે હજી કે ગુજરાતી ગ્રામરમાં કયા કયા ટોપિક પૂછાઈ શકે, રિઝનિંગમાં કયા ટોપિક પૂછાઈ શકે, એવી કોઈ હજી માહિતી આવી નથી। જો તેવી માહિતી આવશે તો તેમનો પણ વિડીયો બનાવી અને સંપૂર્ણ સિલેબસના કયા કયા ટોપિક પૂછાઈ શકે તો તેમની માહિતી આપી દઈશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે।